રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા પોતાને ત્યાં જ પુસ્તકોનું વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે સ્ટેશનરી એસોસિએશને કાર્યવાહીની માંગ કરી હતી। તો બીજી તરફ હજુ તો વેકેશન ખુલવાને અઠવાડિયુંનો સમય છે, ત્યાં જ મોટાભાગની ખાનગી શાળાઓએ પુસ્તક અને યુનિફોર્મની ખરીદી માટે ચોક્કસ એડ્રેસ સાથેના મેસેજ મોકલી દીધા છે। ત્યારે રાજકોટમાં ડીઓના પરિપત્રનું કેટલીક ખાનગી સ્કૂલે સુરસુર્યું થયું છે। શાળાઓ ચોક્કસ જગ્યાથી પુસ્તકો કે યુનિફોર્મ ખરીદવા આગ્રહ ન કરી શકે તેવો ડીઓએ પરિપત્ર કર્યું છે અને દંડનીય જોગવાઈ પણ છે। પરંતુ રાજકોટમાં ડીઓના પરિપત્રનું કેટલીક ખાનગી સ્કૂલે સુરસુર્યું કરતા શાળાઓએ જે પેમ્પલેટ કે મેસેજ કર્યા છે તેમાં દંડથી બચવાની છટકબારી પણ શોધી લીધી છે। આ મામલે જ્યારે ઇન્ચાર્જ ડીઓને પૂછાયું તો તેમણે કહ્યું કે આ મામલે શાળાઓને નોટિસ આપી છે। રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા કઈ રીતે ડીઓના પરિપત્રનું છડેચોક ભંગ કરવામાં આવી રહ્યું છે અને વાલીઓ કઈ રીતે છેતરવા મજબૂર બની રહ્યા છે। રાજકોટના નાના માવા મેઇન રોડ કે જ્યાં એજીઓ મોલ આવેલો છે ત્યાંથી જીનિયસ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, મોદી સ્કૂલ, સર્વોદય સ્કૂલ, ભરાડ, ન્યૂ એરા, મહાત્મા ગાંધી શૈક્ષણિક સ્કૂલ જે વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્કૂલ ટેક્સ્ટબુક, નોટબુક, યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આગ્રહ રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં પણ ચોક્કસ લિબર્ટીમાંથી યુનિફોર્મ અને રોયલ સ્ટેશનરીમાંથી પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરી સહિતની ખરીદી માટે ફરજ પાડવામાં આવી રહી છે। ના નિયમો મુજબ 2014માં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને, પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ 17 છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું નક્કી કરવામાં આવેલું છે। આ બંને જોગવાઈઓને ધ્યાને લઈ અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવેલો છે। સ્ટેશનરી એસોસિએશન અને વાલીઓની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લાની તમામ શાળાઓને સંબોધીને એક પરિપત્ર કરવામાં આવ્યું છે જેમાં શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ, સ્ટેશનરી સહિતની ચીજવસ્તુની ખરીદી અંગે ફરજ પાડવામાં આવતી હશે તો તેના માટે ₹10,000ના દંડની જોગવાઈ છે। અમુક શાળાઓને નોટિસ આપી ખુલાસા પણ પૂછવામાં આવ્યા છે પરંતુ તેના નામ થોડા દિવસ બાદ જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીને ગણવેશ પહેરવા અંગે કોઈપણ પ્રકારનો દંડ કે શિક્ષા કરવા, વિદ્યાર્થી વાલીની મરજી વિના શાળા છોડવા બાબતે દબાણ કરવા, શાળામાં આવવા માટે શાળાએ નક્કી કરેલ વાહનમાં આવવા જવા માટે દબાણ કરવા, શાળા દ્વારા ચલાવવામાં આવતી હોસ્ટેલમાં રહેવા અને અમુક ચોક્કસ દુકાનથી ગણવેશ, નાસ્તો, પુસ્તક અને સ્ટેશનરી ખરીદવા દબાણ કરવા બાબતમાં કલમ 17 અંતર્ગત પ્રથમ પ્રસંગે 10,000 અને તે પછીની દરેક અનિયમિતતા દીઠ પ્રસંગ દીઠ 25,000નો દંડ ફટકારવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।